જય ભીમ, જય ભારત, જય સંવિધાન. હવે હમણાં ઉનાનું એક ગામ છે વરસિંગપુર, ત્યાંનો સરપંચ છે બાબુભાઈ ચૌહાણ. એટલે હમણાં કંઈક કલેક્ટર સાહેબ કે મામલતદાર સાહેબ કોઈક આવ્યા હતા અને કંઈક ઇન્સ્પેક્શન હતું. એટલે એમાં ભાઈ હરિજન એવા શબ્દનો પ્રયોગ કર્યો અને જે કોઈ પણ ઇન્સ્પેક્શનમાં આવ્યા હતા કલેક્ટર સાહેબ કે મામલતદાર સાહેબ, એ કોઈ પણ આને ટોક્યો નહીં કે આ શબ્દ જે છે એ ગેરબંધારણીય શબ્દ છે. બરાબર. હવે આને ઘણા બધા લોકોએ ફોન કર્યા પણ આને કઈ વાતની હવા છે ને એ મને ખબર નથી પડતી. આ સરપંચ બન્યો એટલે મને એવું લાગે છે કે આને એવું થઈ ગયું કે હું રાજા થઈ ગયો છું. બરાબર. કાયદો, વ્યવસ્થા, પ્રશાસન, સરકાર આ બધું મારી નીચે આવે એવો એને એમ છે. પણ હું આનો ઓડિયો મૂકું છું, આના વિડીયો મૂકું છું એટલે આને કાયદાનું ભાન કરાવો અને આને એવું ભાન કરાવો કે તું પોતે સરકાર નથી, તું કાયદો નથી, તું સંવિધાન નથી. તું જે સરપંચ બન્યો છો એ તું કાયદા થકી બન્યો છો, સંવિધાન થકી બન્યો છો, તું કાયદાની ઉપર નથી. એટલે આને એવું ભાન કરાવો કે જે પ્રશાસન છે તું એક એના ભાગરૂપ છો. તું નહીં હો તોય જે વ્યવસ્થા જેમ ચાલે છે એ ચાલશે. તું સરપંચ કદાચ નહીં રહે તો જે વ્યવસ્થા બીજો સરપંચ આવશે. બરાબર. પણ આને જે હવા છે એ હવા કઈ રીતની છે, શું હવા છે એ મને ખબર નથી પડતી. એટલે આને ફોન કર્યો હતો એટલે આ ભાઈ હજુ એવું કહે છે કે તમે હરિજન જ કહેવા એમ. બરાબર. એટલે આને ફોન કરો, એટલા બધા ફોન કરો કે આને કાયદાનું ભાન થઈ જાય. બરાબર. અને જો માફી માગે તો ઠીક છે, નહીંતર કાયદાકીય જે કંઈ પણ પ્રોસેસ કરવાની થશે એ પ્રોસેસ આપણે કરશું. પણ એકાદ બે દિવસ રાહ જોઈએ એટલા માટે કે આને એક મોકો આપીએ. કેમ કે હમણાં મેં ઓલા ઉપર ફરિયાદ કરી હતી મહેસાણાનો હકુ ઝાલા. પછી ફરિયાદ પહેલાં બહુ ઊંચી નીચી થતી હતી પણ ફરિયાદ કર્યા પછી સમાધાન માટે ઘણા બધા આગળ ફોન કરાવ્યા અને હવે લીંડી નથી રહી. અહીંયા હાજર થવાનું કીધું છે, હજી હાજર થયો નથી. હાજર થવામાં બીક લાગે છે. બરાબર. ઠીક છે જે કાંઈ પણ છે પણ કહેવાનો મતલબ એ છે કે ફરિયાદ કર્યા પછી એમાં કાંઈ થશે નહીં. એટલે બને તો આપણે એવી ટ્રાય કરીએ કે આને ફરિયાદ થાય એ પહેલાં કાયદાનું ભાન થઈ જાય અને માફી માગી લે અને સ્વીકારી લે કે ભાઈ મેં જે કાંઈ પણ હું બોલ્યો હતો એ મારા ભૂલમાં બોલાઈ ગયું હતું. તો અનુસૂચિત જાતિ કે દલિત સમાજ જે કાંઈ પણ કહીએ એ મોટું મન રાખી અને આ અભણ અને અજ્ઞાની સરપંચને માફ કરી દેશે. પણ જો આવીને આવી હવા રાખશે તો આપણે કાયદેસર જે કાંઈ પણ કાયદાકીય પ્રોસેસ કરવાની થશે એ કરશું. બરાબર. એટલે અભણને ફોન કરો અને કાયદાનું ભાન કરાવો. એ એમ કહે છે કે અમારા ગામમાં વાલે છે પણ તમારું ગામ જે છે સરપંચ સાહેબ સાંભળજો, તમારું ગામ જે છે એ ભારતની બહાર નથી, ભારતની અંદર છે. અને ભારતની અંદર કાયદો, વ્યવસ્થા અને બંધારણ લાગુ છે. તો એ પ્રમાણે તમે અભણ સરપંચ સાહેબ આ શબ્દ બોલી શકતા નથી તો આને જરાક ફોન કરી અને આને કાયદો સમજાવજો. શું છે હું નહીં, આવું બોલાય ન બોલાય એ બધું સમજાવજો. અને આનું ઉપરાણું લઈ અને બીજા એક ભાઈએ ફોન કર્યો હતો એનું રેકોર્ડિંગ મૂકું છું ને આને રેકોર્ડિંગ મૂકું છું. બરાબર. તો આને જરાક ફોન કરજો અને સમજાવજો. જય ભીમ, જય ભારત, જય સંવિધાન. હરિજન સમાજ છોરા બનાવવા માટે બનાવે. હાલો. હલો. હા બાપભાઈ વાત કરો. હા સરપંચ હા ઓલા બાપભાઈ ચૌહાણ ને? હા એ કયા કયા વરસિંગપુરના સરપંચ છો તમે? હા. તમે કોણ વાત કરો? હું અંકિત વાઘેલા વાત કરું ભાવનગરથી. બોલો ની. આ કઈક તમે હમણાં ઓલા કલેક્ટર ની આમે હું ભગા કર્યા? બોલો બોલો. એટલે બોલો બોલો નહીં એમ કહું, કલેક્ટર આમે હું તમે ભગા કર્યા? તમે એમ કહો હરિજન એટલે હું? હે? હરિજન એટલે હું? કોણ હરિજન? અમારે તો અહીં ગામમાં કે ને અમે. એટલે પણ તો તમે હરિજન થઈ જાવ ને. અમે શું કરવા હરિજન થઈ જાય? પણ તો કોક ને હું લેવા કયો છો? હરિજન છે તો હરિજન જ કે ને. તો તું હરિજન થઈ જા ને. પણ ના ભાઈ અમે શું કરવા હરિજન તું થાય? હરિજન થઈ જા ને. તું બાપુ ના હરિજન ભાઈ. લખાય ને. ના ભાઈ ના, હું કરવા હરિજન થઈ જાઉં? પણ તો તું બીજાને હું લેવા કે? પણ સરપંચ છો કે હું છો? તને ખબર નથી પડતી એટલી?
વાત ભાઈ ફોન માં સીધી રીતે વાત કરજો આ અરે જેવું સીધી રીતે, બોલતા અરે હોય. એમ નહીં તો તારે સીધી રીતે વાત કરવાની, હરિજન નહીં કહેવાનું. એક તો તને હરિજન ના જ પાડું છું તું કે કહેવાનું, હરિજન, હરિજન એટલે તો હરિજન તો જ તું કહે થઈ ને. જા ને, પણ તો તું બાબુ હરિજન થઈ જા ને, તું બાબુ ચૌહાણ ન લખાવતો, તું બાબુ ના હરિજન ભાઈ, લખાય નાખ. આ તો અમારામાં ડોક્યુમેન્ટ માં હરિજન હું કરવા તો લખાવો છે. પણ તું Cancel લખાય ને કરાય. કેમ કઉ છું, તું લખાય ને કેમ કઉ છું. અહીં તો- જેના તો- ડોક્યુમેન્ટ, એ સાંભળ, એ સરપંચ સાંભળ, તું જેનું કહેશો ને કે ડોક્યુમેન્ટમાં લખ્યું હોય, એ જૂના હા. ડોક્યુમેન્ટ જેના હોય ને, જેનામાં ફેરફાર ન થયો ને એનામાં લખ્યું હોય. અત્યારે કોઈ નવા આ તો ડોક્યુમેન્ટ નથી જૂનામાં લખાતું. લખ્યું હોય તો નવામાં કરી નખાય ને ફેરફાર. આ પછી નવામાં ફેરફાર કરી નખાવશે, તું હું લેવા હરિજન કહેશો. તો હું તો કેવો જ ને એમાં જૂનામાં પણ છે તને તો એમ હું નહીં, તો એમ નહીં, પણ તને કોઈ અધિકાર આપ્યો છે જૂનામાં? એટલે એક બે જણામાં લખ્યું છે, બધામાં તો લખ્યું છે તને હરિજન? ક્યાં ભાઈ કોઈ અધિકાર આપ્યો છે કે મને કેસ કે પણ તો તું તું ભાઈ ના બોલે, તું હું લેવા હરિજન બોલે તો છે, એમ તું તને શું કહું છું. કરવા મને મળે? હું તો કહું છું આ એક ની 7 વખત હરિજન કહું. પણ તું બાબુ હરિજન થઈ જાય ને, તો બાબુ સરપંચ તો હું લેવા તું બાબુ હું હરિજન થઈ જાય ને, હરિજન કરવા થઈ જાઉં. તો તું ફોનમાં બીજાને વાત હું નહીં લેવા કે? કરતો ભાઈ, તું જે હોય ઈ. પણ કેમ કેમ હું કામ વાત ન કરું? નહીં મારા ફોનમાં નાના વાત નહીં કર. સરપંચ રૂબરૂ પદેથી અહીંયા આય. રાજીનામું આપી દે, સરપંચ પદેથી રાજીનામું આપી દે. રાજીનામું દે જ મારો તને શું તું કહે? અહીંયા મારો તને ભાઈ કાંઈ અહીંયા. ટકડિયાની ખબર નથી પડતી, સરપંચ થઈ ગયો છો? હવે તને કઈ ખબર અરે નથી નાના પડતી તો ટકડિયાની તને નથી ખબર પડતી. હા તો તું અહીં ભૈયા મારો ભાઈ તું સુપ્રીમ જે કોર્ટે હોય ઈ. બેન આપી દીધું, હું વહી આવે તો કેળું વહી આવે? તને તારા ટોટડિયાની ખબર નથી પડતી, સરપંચ થઈને ફરજ તું બીજી વાત હાલી કર નીકળ્યો ભાઈ. છો. બાબુ હરિજન લખાઈ નાખ ને તું તારા નામમાં. હું તારું બાબુ લખાવી નાખ મારો ભાઈ, હું કરો હરિજન બાબુ લખાવી ચૌહાણ નાખું. ખટાવી નાખ, બાબુ ચૌહાણ ખટાવી નાખ, અને બાબુ હરિજન એમ લખાવી નાખ. તું બીજી વાત કર માં ભાઈ, તું કોણ બીજી વાત બોલે? કેમ? અરે હું અંકિત વાઘેલા બોલું ભાવનગર થી. આ કોણ બોલે અંકિત છે? વાઘેલા કે જે કોઈ હોય ઈ અહીં વહી આજે આવજો, તું જે કોઈ વસ્તીમાં. હોય બાબુ હરિજન લખાવી નાખ તું. ના ભાઈ ના, તું અહીં અરે વહી આવ મારો તું ભાઈ. લેવા ગામ આખાને કહેશો અહીંયા વહી આવ્યો કાં? તારી ફાટે છે, તને એમ કે ઓડિયો વાયરલ થાય એટલે તારી અરે ફાટે છે. ઓડિયો મારો ઓડિયો તારે ને વિડિયો નહીં, ગમે હવે એટલા તારે વાયરલ કરવાની છૂટ હવે છે. તું એટલે એમ નહીં તો તું ટૂંકમાં તું એમ કહેશ કે તું બોલ્યો ઈ જ બોલીશ તું હજી. ગમે એટલા ઓડિયો વિડિયો વાયરલ કરવાની છૂટ છે હો. એટલે તને ટૂંકમાં ફેર નથી પડતો ને, તને ટૂંકમાં કાયદાની બીક ગમે નથી ને? એટલા ઓડિયો વિડિયો વાયરલ એમ નહીં, કરવાની તને છૂટ છે ટૂંકમાં હો. કાયદાની બીક નથી ને? તું ટૂંકમાં કાયદાની ઉપર વટશો ને તું? ઓડિયો એમ નહીં, તું કાયદાની ઉપર છો ને ટૂંકમાં તું? ઓડિયો કે વિડિયો એ તું કાયદાની ઉપર છો ને, એમ તને કહું છું. જેટલા વિડિયો વિડિયો કરવા વાયરલ કરવા એટલા તું એમ છૂટ છે. નહીં, તું કાયદાની ઉપર છો ને ટૂંકમાં? જેટલા વાયરલ કરવા કાયદાની ઉપર એમ નહીં, તું કાયદાની ઉપર છો ને ટૂંકમાં? તું બાબુ હરિજન, હરિજન નહીં. બાબુ હરિજન જ કહીશ તને આજથી. તું નહીં, મને નહીં, નહીં, હરિજન કઈ કરી છે. નહીં. હું થોડો બાબુ હરિજન છે. તું બાબુ હરિજન, એક વાર ને 17 વખત તું બાબુ ફોનમાં હરિજન. વાત નહીં કરવાની હો ના, મારી હારે. કરાય તો તાર બાબુ તો હા ફોન કેમ કાપી નાખે? હરિજન નહીં બોલતો હો ભાઈ એ છે. બાબુ હરિજન જ કહેવાય. તું કેમ બધાને હરિજન કહે? તને કોણે નહીં, અધિકાર આપ્યો નહીં. છે? તને હા? કોણે અધિકાર આપ્યો છે? મને ગામમાં અધિકાર આપ્યો. કયું ગામે તને અધિકાર આપ્યો છે? વરસિંગપુરે. તને સરપંચ બનાવ્યો, તું કાયદા થકી બન્યો છો. હાલો તું સરપંચ બન્યો નહીં, તું કાયદા થકી બન્યો છો, તું સંવિધાન થકી બન્યો છો. લાંબી વાત નહીં કરવાની હો. એટલે લાંબી વાત એટલે તું શું કે કિંગ નો દીકરો છો તું? વાત જ નહીં કરવાની. એમ અહીં નહીં, બોલવાનું. વાત જ નહીં કરવાની એટલે તું શું કિંગ નો દીકરો છો તું? વાત જ નહીં કરવાની અહીં બાબુ મારી હારે. હરિજન, બાબુ હરિજન લખાઈ નાખ તારા ડોક્યુમેન્ટમાં. તું લખાવી ફોન નાખ કાપી તારું નાખે. ભાઈ. તું લખાઈ નાખ, તું બધાને હરિજન કહેતો તું થઈ જા ને. હરિજન તું છે તો બીજા- હરિજન જ તું કઈ ને. બીજાને હરિજન કહેશો તો તું હરિજન થઈ જા ને. પણ ના ભાઈ ના હરિજન છે તું તો ભગવાનના હરિજન જ કઈ ને. ભગવાનના ચરણોમાં હુઈ જા ને તમ તાર. તું હરિજનના પેટનો થઈ જા. બરાબર? વધારે વાત નહીં બાબુ કરવાની હરિજન, હો. એ તો તારે જો એવું બોલવું હોય તો વાત થાય એ ત્યાં કરવી પડે. તારે વધારે બાપુજીને વાત કરવી નહીં પડે હો. કરવાની. એ થાય એ તો બધાને કરવી પડે. આપણે કોકને વધારે વાત કહેવાય નહીં નહીં. કરવાની. એ વધારે વાત થાય કેમ? હું કામ ન થાય વધારે નહીં વાત? નહીં નહીં કરવાની. બાબુ હરિજન લખાઈ નાખ ને. પણ વધારે ન તું બોલ્યો હોય તો લખાવી નાખ. અહીં તું વહી આવ બાબુ ભાઈ, હરિજન, વસ્તીપુર. બાબુ હરિજન લખાઈ નાખ. અહીં ગામમાં વહી આવ, ગામમાં વહી આવ. બાબુ હરિજન લખાઈ નાખ એમ કહું છું તને. વધારે વાત નહીં કરવાની. એ થાય વધારે વાત થાય. હારા નાના સરપંચ અભણ છો તું? સરપંચ બની ગયો છો ને તને હું તારા ટટડિયાની ખબર પડે છે? ફોન અહીં નહીં કરતો હો મને અરે હવે. ફોન 7 વાર થાય, કેમ ફોન નહીં કરતો? એટલે નહીં અહીં વહી આવ અહીંયા. એ પણ એટલી બધી ફાટી રહેતી હોય, સરપંચ પદેથી રાજીનામું આપી દે. રાજીનામું આપે મારો સરપંચ પદી નામીથી ધારો લે. એટલે હજી તું પાછી અસભ્યતાથી વાત કરે છે. હા નથી રાજીનામું હું કરવા દઉં. એમ નહીં તો અસભ્યતાથી તું વાત કરે છે પાછો. રાજીનામું હું કરવા એમ નહીં, તું અસભ્યતાથી વાત કરે છે. તો રાજીનામું તું કાયદાનો તું અભણ સરપંચ, તું કાયદાનો ભંગ કરે છે ને તું પાછો એમ કે આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું, વાત નહીં કરવાની. એક ગામ નહીં તું પણ તું હું એક ગામ ને 2 ગામ ને 5 ગામ ને 25 ગામ ને એક તો તું કાયદાનું ઉલ્લંઘન કરે, કાયદાનો ભંગ કરે. તું સરપંચ બન્યો છો ને એ તું કાયદા થકી અને સંવિધાન થકી બન્યો છો. ના 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 મારે કાયદા ને સંવિધાન ને કઈ લાગે જ નહીં હો. કાંઈ લાગે નહીં એમ ને? તો કાંઈ વાંધો નહીં, તું તૈયાર રહેજે.
હો ને હા તૈયાર જ છે હું એ તૈયાર રહેજે અને બાબુ હરિજન લખાવી નાખજો ને તૈયાર અભણ લખાવે સરપંચ હરિજન હું કરવા લખાવે તું બાબુ હું હરિજન તૈયાર લખાવી જ નાખજે અભણ સરપંચ છે હું અહીંયા તૈયાર જ છે હો. અભણ સરપંચ તું બાબુ હરિજન લખાઈ નાખ તારા ડોક્યુમેન્ટ તું ફેરવી નાખ હું તું અહીંયા કોકને તૈયાર જ હરિજન છે તું કોકને હરિજન કહેશો ને તો તું તારા આખા ખાનદાનનું નામ હરિજન કરી નાખ અને ફેરવી હું નાખ અહીંયા તૈયાર જ છે જે થાય ઈ કરી લેવાનું એ હો. તો હવે કરી લેવું હે ને તો હવે કરી લેવું તને હા કરી લેવાનું કાંઈ વાંધો નહીં હો ને તમ તારે તું રાહ જો હવે મારા દીકરા તું રાહ જો બાબુ હરિજન હેલો હા અંકિતભાઈ કોણ બોલો વાપી છે હનીફભાઈ બોલું વાપીથી જી જી બોલો ને સાહેબ ક્યાંથી બોલો તમે ભાવનગરથી ભાવનગરથી હા હા શું છે અમારા વર્ષિંગપુરી સરપંચ નું કઈ એટલે તમે શેના માટે ફોન કર્યો છે એ પેલા મને કહો એટલે હું તમને કહું એટલે આ વર્ષિંગપુર કઈ એવું કઈ થયું છે કે દલિત સમાજ નું તો શું છે મેં કીધું હવે એ હરિજન શબ્દ બોલ્યો મેં અત્યારે એને ફોન કર્યો તો એ અભણ સરપંચ છે એને એટલી ભાન નથી પડતી કે હરિજન શબ્દ જે છે એ શબ્દ ઉપર પ્રતિબંધ મૂકેલો છે બરાબર કોર્ટે ચુકાદો આપ્યો છે કે ભાઈ એ શબ્દ નહીં બોલવાનો તો મેં એને અત્યારે ફોન કર્યો તો મને કે હરિજન છે તો હરિજન જ કહેવાય તો અમે કીધું તું બાબુ ચોણ કાઢીને તું બાબુ હરિજન લખાય ને ગામને બીજાને તું હરિજન કહેશો બરાબર તો કોકને હરિજન કહીને કોકની જ્ઞાતિનું અપમાન કરવું તો એની કરતા તું હરિજન થઈ જાય ને હરિજન આ બધા હરિજન એટલે આ બધા એવા એક મિનિટ ઉભા રહ્યો. હેલો હાજી આ બધા છે ને પછી પાછળથી એવા કારણ આવે કે હરિજન એટલે હરિના જન ભગવાનના જન તો ભાઈ અમારે ભગવાનના માણસ નથી બનવું તમે બની જાઓ તમે હરિજન લખાઈ નાખો અચ્છા કોકને હરિજન કહે અને કોકના સમાજને લાંછન લાગે કોકના સમાજને ખરાબ લાગે એવું તમારે બોલવું છે બરાબર સંવિધાનનો અને કાયદાનો ભંગ કરવો છે અને પછી પાછું ઉપરવટ થઈને પછી પાછું એમ કે નહીં હું તો ઈ જ બોલીશ તો એ કેટલા હદે વ્યાજબી વાત છે અને પછી પાછું એમ કે મને ફોન નહીં કરવાનો તો એ જવાબદાર વ્યક્તિ છે ગામનો સરપંચ છે ગામની કોઈ પણ વસ્તુ બની હોય ગામની કોઈ ઘટના હોય તો આપણે સરપંચને તલાટીને ફોન કરતા હોય હવે આમાં ખુદ પોતે સરપંચે કાયદાનો ભંગ કર્યો છે બરાબર તો એને ફોન ન કરી કોને ફોન કરી વાત સાચી છે અમારા ગામના છે એને કોઈને તકલીફ નથી અરે ગામના કોઈને તકલીફ નથી તેનો મતલબ એવો થઈ ગયો કે આખા ગુજરાતમાં બધા દલિતો મરી ગયા છે ના દલિતો નથી કોઈ મરી ગયા દલિતો છે જ મારા વાલા હું એમ નથી કેતો પણ કહેવાનો મિનિંગ કે આ જે કાનૂન તમારા જે સુપ્રીમ કોર્ટ થી હાઈકોર્ટ થી આવ્યો છે એ અમને કોઈને ખ્યાલ નથી એમ પણ તમને કોઈને ખ્યાલ નથી તો તમારે જાણવું પડે ને ભાઈ કેમ કે તમે ક્યાં રહ્યો છો કઈ જગ્યાએ હનીફભાઈ હું વાપી રહું છું એટલે વાપી સુરત થી કેટલું થાય સુરત થી વાપી 117 કિલોમીટર થાય બરાબર હવે તમે આટલા મોટા સિટીમાં રહ્યો છો તમે અહીંયા સુરત ની નજીકમાં બરાબર તમે તમારું ગામ મૂકીને તમે ધંધો કરવા વહી ગયા બરાબર આખા ગુજરાતમાં આટલા બધા કેસ થાય છે શબ્દ બોલવા ઉપર તો આટલા ટાઈમ થી તમને કોઈ ખબર જ ન પડી અહીંયા સરપંચ બન્યો એમ નહીં આ સરપંચ બન્યો તો સરપંચ બની કઈ રીતે ગયો આ હું તો નાનો ઉભો કરીને સીધો સરપંચ બનાવી દીધો આને ખબર નહીં પડતી હોય અભણ છે એટલો હાવ ના અભણ નથી સરપંચ બરોબર અભણ નથી ભાઈ મારા તમે પેલા વાત સાંભળો કે વસ્તુ કહેવાનું એવું છે કે કલેક્ટર સાહેબ આવ્યા અને કલેક્ટર સાહેબ ને મામલતદાર સાહેબ બધા જે અધિકારી હતા એ લોકો અમારે જે એક જુનવાણી વાયુ છે એના કારણે એ લોકો આવેલા અને એ પૂછ્યું એટલે કીધું કે ભાઈ આ ચોરો આ શું બને છે તો એ લોકો એમ કીધું કે ભાઈ આ હરિજન લોકોને ચોરો બનાવે છે એ શબ્દ એ ભાઈ વાપર્યો તો વસ્તુ અમારા ગામની અંદર છે ને વડવાથી અમારા ત્યાંથી અમારા 3 કોમ છે ગામની અંદર કોળી સમાજ છે મુસ્લિમ સમાજ છે અને તમારા દલિત સમાજ છે બરોબર પણ અમારે વડવાથી નામ એ બધું હાલ્યું આવે કે ભાઈ ક્યાં જાવ છો ભાઈ હરિજન વાસમાં જાય છે પણ હવે એ બધા રિવાજ કાઢી નાખો ને ભાઈ એ તમારે જે વર્ષોથી હાલ્યું હતું હોય ને ભાઈ એ હવે એ રિવાજ કાઢી નાખો ને ભાઈ ઓકે મારું એ જ કહેવાનું છે મારા ભાઈ સાંભળો તમે અત્યારે બોલ્યા તો તમે બોલ્યા ને કે ભાઈ દલિત ભાઈઓ તો તમે દલિત બોલ્યા કે ન બોલ્યા તો એ સરપંચ બરાબર એ સરપંચ નો હોદ્દો લઈને બેઠો છે એ માણસ બરાબર એની જવાબદારી લઈને બેઠો છે એ એમ કે ઘરે છે હાલો કદાચ એને એકવાર બોલાઈ ગયું હોય તો આપણે એને માફ કરી દઈએ જતો કરી દઈએ તો એ પાછો ઢીલું મૂકતો નથી એ પાછો માથે ટેકડા મારવાની વાત કરે છે એ એમ કે હું તો એક વાર 17 વાર બોલી એટલે હું એના બાપુજીનો કાયદો છે સરપંચ બનાવી દીધો એટલે હું રાજા થઈ ગયો છે આખા ભારતનો
ના ના આખા ભારતના કોઈ રાજા નથી ત્યાં અમારા વાળા, બરોબર. હા અને બીજી વસ્તુ કોઈ છે નહીં, હા સમજી ગયા. અને આપણું એક જ અમારા છે, અમારા ગામની અંદર કોઈ પણ કોઈ બી સમાજ ના અંદર કઈ હા. તકલીફ હોય તો અમે બધા મળીને ભેગા મળીને મસલો સોલ્વ કરીએ છીએ, હા સમજી ગયા. એમ નહીં અને હનીફભાઈ, આમાં હનીફભાઈ આ જે આટલા બનાવો બને છે, આટલા બધા કેસ થાય છે, બરાબર, તો હજી સુધી એ સરપંચને એટલી નહીં ખબર પડી હોય કે આ શબ્દ બોલાતો નથી. સરપંચ બન્યો કઈ રીતે? સરપંચમાં કેટલી માહિતી હોય. હા હા પૂરેપૂરી માહિતી છે, નો ડાઉટ, એવો કોઈ મેં સવાલ ફોન કર્યો નથી. હોય ને, મેં ફોન કર્યો હોય ને તો સરપંચ મને બોલવા ન દેવો જોઈએ, એટલું સરપંચમાં નોલેજ હોય. હા હા સરપંચ કક્ષાનો માણસ અને એ અત્યારે એવા એવા શબ્દો બોલી જાય. ના ના એટલે એમાં શું છે તમે સમજ્યા ને? આ બધું કેવું છે કે આ એક વસ્તુ છે એને છોડીને ચીકણો કરો તો મારો ભાઈ સાહેબ, બાકી બીજું કોઈ વસ્તુ કોઈ નથી. જો ચોળીને ચીકણું કરી નહીં ભાઈ, આ છે ને આ વસ્તુ બોલી નહીં ને તો આ બધા બોલ્યા જ કરે. ના તમે એમાં કોઈ અત્યારે બોલવાનો- જો, હમણાં મને આવડા જે છે ને આવડા બાબુ એને હમણાં હું ગલવી દઉં, હમણાં એની માટે ફરિયાદ નાખું ને કેસ થાય ને એટલે આખું ગામ સુધરી જાય. કોઈ આખા ગામમાં કોઈ ન બોલે. અચ્છા તમે એમ કહો ને કે આખા ગામમાં રિવાજ છે, 3 પેટી દારૂ આવે છે, એક કેસ થાય ને એટલે 3 પેટીનો રિવાજ હેઠો ઉતરી જાય બધું. બરાબર. બરાબર, કેમ કે કાયદા સંવિધાનથી ઉપર કોઈ નથી, કોર્ટે ચુકાદો આપી દીધો એટલે આ વાત પૂરી થઈ ગઈ. પછી એમ કે નહીં, મારી વાત સાંભળો હનીફભાઈ, મેં એને એવું કીધું તો ટૂંકમાં તને સંવિધાનથી કાયદાથી કઈ મતલબ નથી? તો કે ના નહીં, કે મને એનાથી કઈ મતલબ નથી. એટલે તું હું ભારતની બહાર રહેશો, પાકિસ્તાનમાં રહેશો તું? છે કાયદા છે, આપણે જાણીએ છીએ, આપણે એના અમલ કરીએ જ છે, નો ડાઉટ. હા અમે એમ નથી કેતા મારા વડીલ, જો બાબા આંબેડકરનો જે કાયદા છે એના આપણે સ્તર પર છે, આપણે એનો અમલ કરીએ છીએ, બધું કરીએ છીએ, આપણે એવું નથી કેતો. હા અને આજે વર્કિંગ અમારા ગામની અંદર આજે અમે નાના માણસ છે, કોઈ અમને કાકા કહે છે, કોઈ ભાઈ કહે છે, કોઈ મામા કહે છે, કોઈ મતલબ ભત્રીજા કહે છે, કોઈ પણ બધા નાના મોટા બધા અમારા એક હારે રહીને હાલીએ છે. અને અમારા ગામની અંદર એવું કોઈ વસ્તુ વિવાદ જેવું છે જ નહીં મારા ભાઈ. અરે વિવાદ જેવું નથી, વાત બધી સાચી છે, પણ ઈ માણસ ન્યા બોલ્યો એના લીધે જે બીજા અનુસૂચિત જાતિના જે લોકો હોય એને એની લાગણી દુભાય કે ન દુભાય? ના ના, એ તો તમારી વાત એવું તમારા ગામમાં તો શું છે કે એ બધા કદાચ બુદ્ધિ વગરના હોય, અમારા જે હોય ને એ બુદ્ધિ વગરના હોય એટલે ન બોલતા હોય કદાચ. ના ના ભાઈ, એક બે જણા બુદ્ધિ વગરના, મારો ભાઈ આખો સમાજ થોડો બુદ્ધિ વગરનો હોય. પણ તો તમારા જો મારી વાત સાંભળો, તમારા દલિત સમાજના છે ને મારા ભાઈ, આજે બંબઈમાં બી રહે છે, સુરતમાં બી રહે છે. આ તમે સાંભળો, આ એમની આ તમે બીજી વખત બોલ્યા, આ તમે બીજી વખત દલિત સમાજ બોલ્યા, તમારા મોઢે હરિજન શબ્દ ન આવ્યું. હું કામ? કેમ કે તમને ખબર છે તો ઓલો સરપંચ ઉઠીને એને ન ખબર હોય? ના ના ભાઈ, એ વસ્તુ છે, હું વાત માનું છું, એમ નથી કેતો. કોઈ બોલતા નથી, બરાબર, કોઈ કઈ બોલતા નથી એટલે કીધા કરવાનું. હમણાં જોઈએ હમણાં એક જણામાં ફરિયાદ કરીને ગલવી દઈ તો બધા ઓહોને બોલતા બંધ થઈ જાય, તો તરત એ શબ્દ નીકળી જાય, તો અનુસૂચિત જાતિ આવી જાય અને દલિત શબ્દ આવી જાય. અત્યારે હું તો કોઈ બોલતા નથી એટલે ઓલા હરિજન કર્યા રાખે, સમજ્યા? હમણાં અહીંથી એક બંબુ ઘાલ દઉં, બરાબર, અહીંથી હમણાં એક ફરિયાદ ઠોકું ને એટલે હમણાં સરપંચ ને બધા સીધી ના થઈ જાય. બરાબર. કે સરપંચ છે, તમારી પાસે હોદ્દો છે એટલે હું તમારે કોઈની લાગણી દુભાઈ એવા શબ્દો બોલવાના છે? ના ના ના, એવું કેટલી હદે વ્યાજબી વાત છે? નહીં નહીં, એ કોઈ વ્યાજબી વાત નથી, હું વાત માનું છું, બરાબર. એટલે મેં કીધું આ ભાઈ શું છે, એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, રાજુલા વાળા ભાઈ વાત કરી ને તમારા દલિત સમાજ વાળા ભાઈ સાથે, એ ભાઈએ મને એમ કીધું કે ભાઈ અમરેલીના ભાઈ આપણે શું નામ કીધું, અમરેલી વાળા સારું નામ કીધું કે ભાઈને વાત કરો, બરોબર છે. મેં કીધું ભાઈ જો આ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાંથી જે કાયદો આવેલો હોય તો એ આપણાને અમને ખ્યાલ નથી, બરોબર છે. તો પછી મેં કીધું આ આવેલો હોય તો વસ્તુ આખી અલગ જ છે, બરોબર. તો એ ભાઈએ મને કીધું કે કાંઈ વાંધો નહીં ભાઈ, તમે જરાક અમરેલી વાળા ભાઈ વાત કરી લેજો. એ ભાઈને મેં ફોન માર્યો. તમને કદાચ હાલો તમને ન ખબર પણ સરપંચ ઉઠીને સરપંચ આવું બોલે, બરાબર, સરપંચ એટલે ગામધણી કહેવાય. હા, ગામધણી કહેવાય. જે પેલા રજવાડામાં જે રાજાની જે ફરજ આવતી ને એ અત્યારે ગામમાં અત્યારે સરપંચની ફરજ આવે. સરપંચ એટલે ગામધણી કહેવાય, એના આખા ગામનું ધ્યાન રાખવાનું હોય. અને અભણ સરપંચ ઉઠી અને આવી વાત કરે એટલે કેટલી બધી વ્યાજબી કહેવાય ભાઈ હનીફભાઈ? નહીં, ના ના, 100%. બરાબર, એટલે અત્યારે એનો ઓડિયો તો વાયરલ કરું જ છું, અને જો માફી નહીં માંગે એટલે હું ફરિયાદ કરીશ એની માટે. ઓકે ભાઈ.